વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 14 ઓકે વનસ્પતિઓમાં શ્વસન, જેમાં આજનો આપણો ટૉપિક છે આથવણ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ છે કે ગ્લાયકોલિસિસ ભણ્યા હતા, એટલે કે ગ્લુકોઝના એક અણુનું વિઘટન થઈ પાયરુવિક એસિડના 2 અણુ નિર્માણ થવાની ક્રિયા. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો હવે શું ભણવા જઈ રહ્યા છીએ? તો આજનો આપણો ટૉપિક છે આથવણની ક્રિયા, એટલે કે અજારક સ્થિતિમાં કેવી રીતે શ્વસન થતું હોય છે તેની આપણે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરીશું. ઓકે, તો આવો આપણે સમજીએ આથવણ એટલે કે ફર્મેન્ટેશન. આથવણમાં ઈસ્ટ દ્વારા ગ્લુકોઝનું અજારક પરિસ્થિતિઓમાં અપૂર્ણ ઓક્સિડેશન થાય છે. ખાસ યાદ રાખજો, ઈસ્ટ શું છે? એક કોષી ફૂગ છે. બીજા નંબરમાં આ એક કોષી ફૂગની અંદર ગ્લુકોઝનું શું થાય છે? તો કે અપૂર્ણ ઓક્સિડેશન થાય છે, એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટ જેવી એક કોષી ફૂગનું ઓકે એની અંદર રહેલો જે કાંઈ ગ્લુકોઝ છે એનું ઓક્સિડેશન થાય છે, વિઘટન થાય છે. તો નિપજ સ્વરૂપે શું મળે છે? તો આપણને વિવિધ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને પાયરુવિક એસિડ ઓકે એનું CO2 અને ઇથાઇલ આલ્કોહોલ એટલે કે ઇથેનોલમાં રૂપાંતર થતું જોવા મળે છે, જેમાં પ્રક્રિયાઓના વિવિધ તબક્કાઓ દ્વારા પાયરુવિક એસિડનું CO2 અને ઇથેનોલમાં રૂપાંતરણ થાય છે. તો CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, ઇથેનોલ એટલે C2H5OH અથવા તો CH3CH2OH. ઓકે, તો આ ઇથેનોલનું સૂત્ર છે. તો ઇથેનોલ અને CO2 નિપજ સ્વરૂપે આથવણની ક્રિયામાં આપણને પ્રાપ્ત થાય છે એમ આપણે કહી શકીએ. ઉત્સેચક પાયરુવિક એસિડ, અહીંયા ઉત્સેચકનું નામ છે પાયરુવિક એસિડ ડીકાર્બોક્સાઇલેઝ, અને બીજો એક અગત્યનો ઉત્સેચક છે જેનું નામ છે આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ. આ 2 ઉત્સેચકોની મદદથી પાયરુવિક એસિડનું ઓક્સિડેશન થાય છે. અને શું મળે? તો કે આ પ્રક્રિયાના પ્રેરક ઘટક છે કે જેના દ્વારા આપણને નિપજ સ્વરૂપે CO2 અને ઇથેનોલ પ્રાપ્ત થતો જોવા મળે છે. બીજા સજીવો જેવા કે કેટલાક બેક્ટેરિયા પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ કરે છે. તો ખાસ યાદ રાખજો, આથવણના મુખ્ય 2 પ્રકાર: આલ્કોહોલિક આથવણ, લેક્ટિક એસિડ આથવણ. આલ્કોહોલિક આથવણની અંદર નિપજ સ્વરૂપે આપણને CO2 અને ઇથેનોલ પ્રાપ્ત થાય છે, જ્યારે લેક્ટિક એસિડ આથવણમાં આપણને નિપજ સ્વરૂપે લેક્ટિક એસિડનું નિર્માણ થતું જોવા મળે છે. ખાસ તૈયાર કરવું. ઓકે, આમાં સમાયેલા તબક્કાઓ આકૃતિમાં દર્શાવેલ છે. તો આપણે જોઈએ અહીંયા આકૃતિ શું કહેવા માગે છે. આકૃતિ તમે જોઈ શકો છો, અહીંયા બાજુમાં જ આપેલી છે. ચાલો આ ચાર્ટ જુઓ પહેલાં. તો અહીંયા તમને ગ્લુકોઝ આપેલો છે. ગ્લુકોઝનું જુદા જુદા તબક્કાઓમાં વિભાજન થાય. ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, અને ત્યારબાદ એમાંથી ટ્રાયોસ શર્કરાના 2 અણુ પ્રાપ્ત થાય, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. તો મોટે ભાગે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાં એનું રૂપાંતર થતું હોય છે. ઓકે, ચાલો હવે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ છે એનું રૂપાંતર શેમાં થાય? તો કે ઓક્સિડેશન થવાથી 1,3-BPGA મળે. 1,3-BPGAમાંથી 3PGA, જેને આપણે ફોસ્ફોગ્લિસરિક એસિડ કહીએ. તો જો આ ઓક્સિડેશન માટે NADનું રૂપાંતર NADH2. ઓકે, ચાલો 3PGAમાંથી 2PGA, 2PGAમાંથી PEP એટલે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, અને આ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાંથી ફોસ્ફોરીકરણની ક્રિયા દ્વારા પાયરુવિક એસિડ નિર્માણ પામે. ચાલો, તો આ પાયરુવિક એસિડ સુધી તો તમને આવડે છે, એનું કારણ છે ગ્લાયકોલિસિસ તમે 10 તબક્કામાં ભણી ગયા. તો અત્યારે મેં જે પાથવે આપ્યો એ શેનો છે? ગ્લાયકોલિસિસનો છે. તો ગ્લાયકોલિસિસના અંતે આપણને પાયરુવિક એસિડના કેટલા અણુ પ્રાપ્ત થાય છે? 2. તો ત્યાં સુધી તો તમને બધાને ખ્યાલ છે કે પાયરુવિક એસિડ કેવી રીતે નિર્માણ થાય છે. હવે આપણે થોડાક આગળ જઈએ. એક બાજુ આપણે ભણીશું આલ્કોહોલિક આથવણને, બીજી બાજુ શીખીશું આપણે, તમને બધાને ખ્યાલ છે ઓકે, લેક્ટિક એસિડ આથવણ. તો જુઓ આ નીચે જે આપેલું છે એ કોનું છે જોઈએ આપણે. આ આલ્કોહોલિક આથવણ છે. શું છે? આલ્કોહોલિક આથવણ. ખબર કેવી રીતે પડી ગઈ? નિપજ જ ઉપરથી ખ્યાલ આવે. જુઓ, ઇથેનોલ અને CO2 બને તો સમજી જવાનું આલ્કોહોલિક આથવણ. અને જો નિપજ સ્વરૂપે લેક્ટિક એસિડ પ્રાપ્ત થાય તો આપણે કહી શકીએ કે લેક્ટિક એસિડ આથવણ. ઓકે, તો પાયરુવિક એસિડનું જુદા જુદા 2 ઉત્સેચકોની મદદથી વિઘટન થાય છે. ઓકે, પાયરુવિક એસિડ ડીકાર્બોક્સાઇલેઝ એટલે CO2 દૂર થાય છે,
તો અહીંયા CO2 જુઓ નિપજ સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને ઇથાઇલ આલ્કોહોલ પણ મળે છે. ઓકે, ત્યારે NADH2નું રૂપાંતર શેમાં થાય છે? NADમાં થાય છે. એટલે કે NADH2 ઓક્સિડાઇઝ થઈ NAD બનાવે છે. અહીંયા રિડક્શનની ક્રિયા થઈ. અહીંયા પણ તમે જોઈ શકો છો પાયરુવેટ એસિડમાંથી કોણ બને છે? લેક્ટિક એસિડ. ઓકે, તો NADH2 રિડક્શન પામે છે અને એનું રૂપાંતર NADમાં થાય છે. તો NADH2 ઓક્સિડાઇઝ પામી NADમાં પરિવર્તિત થતો જોવા મળે છે. ચાલો, તો લેક્ટિક એસિડ આથવણ અને આલ્કોહોલિક આથવણ આ બે યાદ રાખવાનું છે આથવણની ક્રિયામાં ખાસ. તો હવે આ ક્રિયાઓ ક્યારે ક્યારે થતી હોય છે એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. પ્રાણીઓની સ્નાયુપેશીઓના કોષોમાં કસરત દરમિયાન કે પરિશ્રમ દરમિયાન જ્યારે કોષીય શ્વસન માટે અપૂરતી માત્રામાં ઓક્સિજન હોય છે, એટલે કે પ્રાણીઓના સ્નાયુઓને જે ઓછા જથ્થામાં ઓક્સિજન મળે ત્યારે આ ક્રિયાઓ થતી હોય છે. તો આપણને બધાને ખ્યાલ છે કે સામાન્ય રીતે મનુષ્ય છે એ જિમમાં કસરત કરવા માટે જાય અથવા તો ઘરે કસરત કરતા હોય તો ત્યારે આપણા શરીરને પૂરતો જે ઓક્સિજન નથી મળતો. ઓકે, ત્યારે જઈને અપૂરતી માત્રામાં ઓક્સિજન મળતો હોય છે ત્યારે આપણા શરીરની અંદર પાયરુવેટ એસિડનું દહન છે શેમાં થતું હોય છે? ઓક્સિડેશન, લેક્ટિક એસિડ આથવણમાં એમ કહી શકીએ. ત્યારે પાયરુવેટ એસિડ લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે. તો લેક્ટિક એસિડ આથવણમાં ઉત્સેચક કયો યાદ રાખવાનો છે? લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ. આ ઉત્સેચકની મદદથી પાયરુવેટ એસિડ શેમાં પરિવર્તિત થઈ જાય? લેક્ટિક એસિડમાં. રિડ્યુસિંગ કારક ઘટક NADH2 એટલે કે NADH2નું રિડ્યુસિંગ થાય છે, રિડક્શન પ્રેરક છે, જે બંને પ્રક્રિયાઓમાં NADમાં પુનઃ ઓક્સિડેશન પામે છે. તો NADH2 ઓક્સિડાઇઝ પામી NADમાં રૂપાંતર પામે છે એમ આપણે કહી શકીએ. લેક્ટિક એસિડ અને આલ્કોહોલિક આથવણ બંનેમાં વધારે માત્રામાં ઉર્જા મુક્ત થતી નથી. કેટલી ઉર્જા મુક્ત થાય? માત્ર 7%થી ઓછી ઉર્જા મુક્ત થાય. તેમ છતાં પણ આપણે સમજવું પડે. તો વધારે એનર્જી શેમાં રિલીઝ થાય છે? ઓકે, અહીંયા તો માત્ર આલ્કોહોલિક આથવણ હોય કે લેક્ટિક એસિડ આથવણ હોય એમાં તો માત્ર 7% કરતાં પણ ઓછી શક્તિ મુક્ત થાય છે. તો વધારે એનર્જી એટલે કે વધારે ઉર્જા શેમાંથી પ્રાપ્ત થાય છે? જારક શ્વસનમાંથી. શેમાંથી? જારક શ્વસન. તો આપણે આગળ હમણાં સમજીશું ક્રેબ્સ ચક્ર ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. અને તેથી ઉર્જાનો ઉપયોગ ઉચ્ચ ઉર્જાયુક્ત બંધવાળા એટીપીના નિર્માણમાં થતો નથી. અહીંયા આથવણની ક્રિયા દરમિયાન બહુ ઓછી શક્તિ મુક્ત થાય છે એવું યાદ રાખવાનું છે. કેટલી? 7% કરતાં પણ ઓછી. એસિડ કે આલ્કોહોલ નિર્માણ કરતી ઉત્પાદનની પ્રક્રિયાઓ હાનિકારક હોય છે, ખાસ યાદ રાખજો. એસિડિક પદાર્થો નિર્માણ થાય છે, આલ્કોહોલિક પદાર્થો નિર્માણ થાય છે, તો આ બધી પ્રક્રિયાઓ કેવી છે? નુકસાનકારક છે. ગ્લુકોઝના એક અણુના આથવણ પછી આલ્કોહોલ કે લેક્ટિક એસિડના નિર્માણ દરમિયાન કેટલાક વાસ્તવિક એટીપીનું સંશ્લેષણ થાય છે. તો આપણને ખ્યાલ છે કે આલ્કોહોલિક આથવણ હોય કે લેક્ટિક એસિડ આથવણ હોય, ગ્લાયકોલિસિસમાં જે એટીપી બને એ આપણે યાદ રાખવાના છે, કારણ કે આથવણની ક્રિયામાં કોઈ એટીપી બનતા નથી. ગ્લાયકોલિસિસમાં કેટલા અણુ સંશ્લેષણ પામે છે? તો ટોટલ 8 એટીપી ગ્લાયકોલિસિસ દરમિયાન સંશ્લેષણ પામતા જોવા મળે છે. અને કેટલા અણુ વપરાય છે? તો ખરેખર એમાં જ્યારે 2 તબક્કા એવા છે કે જેમાં એટીપીનો વપરાશ થાય છે, 2 જેટલા. એક તબક્કો છે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને ત્યારે, અને બીજો તબક્કો છે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને ત્યારે. આ 2 તબક્કાઓ એવા છે કે જેમાં એટીપીનો વપરાશ થાય છે. તેની ગણતરી કરીને જ્યારે આલ્કોહોલનું પ્રમાણ માત્ર 13% કે તેનાથી વધારે હોય છે ત્યારે ઈસ્ટ માટે આ વિષાક્ત બને છે. ઈસ્ટ એટલે કોણ? એક કોષી ફૂગ. એની અંદર આથવણની ક્રિયા દ્વારા નિપજ સ્વરૂપે શું મુક્ત થાય છે? તો કે ઇથેનોલ અને CO2. તો 13% કરતાં પણ જો આલ્કોહોલનું પ્રમાણ વધી જશે તો એ પાછું ઈસ્ટ માટે કેવું છે? હાનિકારક છે. ઈસ્ટ મૃત્યુ પામશે. નૈસર્ગિક રીતે આથવણ દ્વારા પ્રાપ્ત પીણામાં આલ્કોહોલની મહત્તમ સાંદ્રતા કેટલી હોય છે? તો કુદરતી રીતે આપણે આથવણની ક્રિયા કરીએ તો જે કાંઈ ડ્રિંક છે, આલ્કોહોલ છે, એની અંદર મહત્તમ સાંદ્રતા કેટલી છે? ઓકે, તો મોર ધેન 40% જેટલી હોય. ચાલ આવી ગયો, 40% જેટલી. શું તમે વિચારી શકો છો કે માદક પીણામાં આલ્કોહોલનું પ્રમાણ તેમાં આવેલા આલ્કોહોલની સાંદ્રતાથી વધુ કેવી રીતે મેળવી શકાય છે?
તો આપણે જે આલ્કોહોલ બનાવીએ છીએ એને લાંબો સમય સુધી તમે આથવણની ક્રિયામાં રાખશો તો વધુ સાંદ્ર બનશે, ઓછા સમય માટે રાખશો તો ઓછો સાંદ્ર બનશે. તો આથવણની ક્રિયા જેટલી તમે લાંબી ચલાવો છો એટલો જ એ વધુ સાંદ્ર નિર્માણ થતો જોવા મળે છે. તે કઈ પ્રક્રિયા છે કે જેના દ્વારા સજીવમાં ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે? તો જો કે આપણને તો હવે ખ્યાલ આવી ગયો છે કે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન, જેને આપણે જારક શ્વસન કહીએ છીએ, કે આ જારક શ્વસનની પ્રક્રિયામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ ઓક્સિડેશન થતું જોવા મળે છે. અને આ દરમિયાન મુક્ત ઉર્જા કોષીય ચયાપચયની આવશ્યકતાને અનુસરીને વધારે એટીપી અણુઓનું સંશ્લેષણ કરે છે. તો ખરેખર જારક શ્વસનની અંદર સૌથી વધુ એટીપી ઉત્પાદિત થતા જોવા મળે છે એમ આપણે કહી શકીએ. યુકેરિયોટિક્સમાં આ બધા તબક્કાઓ કણાભ સૂત્રમાં થાય છે. યુકેરિયોટિક એટલે કોણ? સુકોષ કેન્દ્રી કોષ, કે જે કોષની અંદર સુઆયોજિત કોષ કેન્દ્ર પટલ આવેલું હોય, જેને આપણે યુકેરિયોટિક કોષ કહીએ છીએ અથવા તો સુકોષ કેન્દ્રી કોષો કહીએ છીએ. તો સુકોષ કેન્દ્રી કોષની અંદર પ્રાણી કોષનો પણ સમાવેશ થાય, વનસ્પતિ કોષનો પણ સમાવેશ થાય. તો આ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની અંદર આપણે જોઈએ તો એક અંગિકા આવેલી છે જેનું નામ છે કણાભ સૂત્ર. તો કણાભ સૂત્ર નામની અંગિકામાં જારક શ્વસન થતું જોવા મળે છે એમ આપણે કહી શકીએ. અને આ માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે. તો બીજા નંબરમાં એક તો જારક શ્વસન છે એટલે ઓક્સિજન જરૂરી છે. જારક શ્વસન તે એવી પ્રક્રિયા છે જેના દ્વારા કાર્બનિક પદાર્થોનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. તો ખાસ યાદ રાખજો, જારક શ્વસનની અંદર શું થાય છે? તો કે સંપૂર્ણ ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશનની ક્રિયા થાય છે. ઓકે, અને તેના પછી CO2, પાણી અને વધુ જથ્થામાં ઉર્જા મુક્ત થાય છે. તો નિપજ સ્વરૂપે શું પ્રાપ્ત થાય? જેવી રીતે આથવણની ક્રિયામાં આપણને નિપજ સ્વરૂપે CO2 અને ઇથેનોલ પ્રાપ્ત થાય છે, તો અહીં તમને એવું પૂછવામાં આવે કે જારક શ્વસન દરમિયાન નિપજ જણાવો. તો જારક શ્વસન દરમિયાન નિપજ સ્વરૂપે આપણને CO2, H2O અને એટીપી ઉત્પન્ન થતા જોવા મળે છે એમ આપણે કહી શકીએ. આ પ્રકારની શ્વસન પ્રક્રિયા સામાન્યતઃ ઉચ્ચ કક્ષાના સજીવોમાં જોવા મળે છે. તો ખાસ યાદ રાખજો, ઉચ્ચ કક્ષાના સજીવો એટલે એમાં વનસ્પતિઓ પણ આવી જાય અને પ્રાણીઓ પણ આવી જાય. આપણે આ પ્રક્રિયાઓનો હવે પછીના વિભાગમાં અભ્યાસ કરીશું. તો ચાલો થોડુંક આપણે શરૂઆત કરીએ, પછી નેક્સ્ટ ટાઈમ આપણે એમાં ડીપમાં જઈશું. તો જારક શ્વસન શું છે? તો કે O2ની હાજરીમાં થતું વિઘટન, એરોબિક રેસ્પિરેશન જેને કહેવામાં આવે છે. કણાભ સૂત્રમાં થતી જારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન ગ્લાયકોલિસિસની અંતિમ નિપજ પાયરુવેટ કોષરસમાંથી કણાભ સૂત્રમાં વહન પામે છે. ખાસ યાદ રાખજો, ગ્લાયકોલિસિસની ક્રિયા ક્યાં થાય છે? જો આપણને કોઈ પ્રશ્ન પૂછે કે ગ્લાયકોલિસિસની ક્રિયા ક્યાં થતી જોવા મળે છે, તો ઓબ્વિયસલી આપણો જવાબ હોય કે ગ્લાયકોલિસિસની ક્રિયા કોષના કોષરસીય આધારકમાં થતી જોવા મળે છે. તો કોષરસની અંદર આધારક વિસ્તારમાં જે કાંઈ નિપજ મળી એ કઈ મળી? તો કે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય તો પાયરુવિક એસિડના 2 અણુ પ્રાપ્ત થાય છે. ઓકે, હવે જે કાંઈ પાયરુવિક એસિડ કોષરસની અંદર નિર્માણ થયો છે એ વહન પામતો ક્યાં જશે? તો કે પાયરુવિક એસિડ હવે કણાભ સૂત્ર નામની અંગિકામાં દાખલ થશે કોષરસમાંથી. જારક શ્વસનની મુખ્ય ઘટનાઓ નીચે આપેલી છે. એમાં પહેલી ઘટના છે, જ્યારે ઓક્સિજનની હાજરીમાં દહન થતું હોય, ગ્લુકોઝના અણુનું પાયરુવિક એસિડમાં વિઘટન થાય, પાયરુવિક એસિડનું હવે ઓક્સિડેશન થાય છે, ત્યારે શું થાય છે? તો કે હાઇડ્રોજન અણુઓના તબક્કાવાર દૂર થવાથી, 3 CO2ના અણુઓ મુક્ત થવાથી પાયરુવિક એસિડનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. ખાસ યાદ રાખજો, પાયરુવિક એસિડનો એક અણુ જ્યારે વિઘટિત થાય ત્યારની વાત છે. હાઇડ્રોજન અણુઓ તબક્કાવાર દૂર થાય છે, ધીમે ધીમે હાઇડ્રોજન રિલીઝ થાય છે. જુદા જુદા તબક્કાઓમાં CO2ના 3 અણુ નિર્માણ થાય છે અને પાયરુવિક એસિડનું સંપૂર્ણપણે ઓક્સિડેશન થતું જોવા મળે છે એમ આપણે કહી શકીએ. બીજી વાત, ઇલેક્ટ્રોન એટલે કે જેને આપણે વિજાણુ પણ કહીએ છીએ, હાઇડ્રોજન પરમાણુના ભાગ તરીકે દૂર થઈ ઓક્સિજનના અણુ તરફ વહન પામે છે. ઓકે, તો હાઇડ્રોજન પરમાણુના ભાગ તરીકે એટલે કોણ? ઇલેક્ટ્રોનની વાત થાય છે. હાઇડ્રોજન પરમાણુનો એક ભાગ છે, H2 સાથે ઇલેક્ટ્રોન જોડાય, ઓક્સિજનની સાથે વહન પામે, તો ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન અને ઓક્સિજન આ 3 ઘટકો સંયોજાઈ પાણીનું નિર્માણ કરે છે અને તેની સાથે સાથે એટીપી પણ નિર્માણ થતા જોવા મળે છે એમ આપણે કહી શકીએ.
સૌથી વધારે રસપ્રદ વાત તો એ છે કે પહેલી પ્રક્રિયા કણાભસૂત્રના મેટ્રિક્સ કે આધારક પ્રદેશમાં થાય છે. પહેલી પ્રક્રિયા એટલે તબક્કાવાર હાઇડ્રોજન દૂર થવા, CO2ના 3 અણુ મુક્ત થવા, પાયરુવિક એસિડનું ઓક્સિડેશન થવું. આ બધું ક્યાં થાય છે? તો આપણે એમ કહી શકીએ કણાભસૂત્રના આધારક વિસ્તારમાં. ઓકે. જ્યારે બીજી પ્રક્રિયા એટલે પાણીનો અણુ નિર્માણ થવો, એટીપી સંશ્લેષિત થવા. આ બધું ક્યાં થાય છે? તો આપણે એમ કહી શકીએ કણાભસૂત્રના અંતઃપટલમાં. ઓકે. તો આપણે બે પ્રક્રિયા જોવાની છે, એક કણાભસૂત્રના આધારકમાં થતી અને એક ક્રિસ્ટીના અંતઃપટલમાં થતી, એટલે કે કણાભસૂત્રના અંતઃપટલમાં થતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી એ શેના વિશે કરી? તો આજે આપણે આથવણની ક્રિયા આખી સંપૂર્ણપણે માહિતી પ્રાપ્ત કરી કે પાયરુવિક એસિડનું ઓક્સિડેશન થાય, એટલે કે ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવિક એસિડના અણુનું વિઘટન થાય છે. તો નિપજ સ્વરૂપે આપણને શું પ્રાપ્ત થાય છે? ઓકે. તો તમને એક કન્સેપ્ટ અહીંયા શીખવા મળે છે. જ્યારે પણ આથવણની ક્રિયા થાય છે ત્યારે નિપજ સ્વરૂપે પાણી નિર્માણ થતું નથી, પાણીનો અણુ બનતો નથી. બીજી વાત એ શીખવા મળી કે જ્યારે પણ અજારક સ્થિતિમાં, એટલે કે O2ની ગેરહાજરીમાં વિઘટન થાય છે, ત્યારે આપણને નિપજ સ્વરૂપે ઇથેનોલ પ્રાપ્ત થાય છે, CO2 પ્રાપ્ત થાય છે, લેક્ટિક એસિડ પ્રાપ્ત થાય છે. ઓકે. તો આ બધી નિપજો છે. બીજા નંબરમાં આજે આપણે સંપૂર્ણતઃ માહિતી ધીમે ધીમે આપણે જારક શ્વસનની ક્રિયા ક્યાં થાય છે, ઓક્સિજનની હાજરીમાં જ્યારે દહન થતું હોય, ઓક્સિડેશન થતું હોય, ત્યારે નિપજો સ્વરૂપે શું પ્રાપ્ત થાય છે, જારક શ્વસનની ક્રિયા કણાભસૂત્ર નામની અંગિકામાં કઈ જગ્યાએ થાય છે, તેની આપણે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે ક્રેબ્સ ચક્ર ભણીશું. ઓકે. હેવ એ નાઇસ ડે. ગુડ ડે.